हेलो फ्रेंड्स, नमस्ते यूट्यूब माय चैनल। तो आज આપણે બનાવીશું ભરેલા ગવારનું શાક। જો તમને આ શાકની રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી। તો આજે આપણે બનાવીશું ટેસ્ટી મસાલેદાર ભરેલા ગવારનું શાક। તો ચાલો આપણે ભરેલા ગવારનું શાક બનાવવાનું ચાલુ કરીએ। તો ગવારનું શાક બનાવવા માટે જો અમે આ ગવાર લીધો છે, એકદમ તાજો ગવાર છે। તો ભરેલા ગવાનું શાક બનાવવા માટે જો આ રીતનો ગવાર લેવાનો છે। બહુ એકદમ કૂણો પણ ના હોવો જોઈએ અને એકદમ કાઠો પણ બિયાવાળો ના હોવો જોઈએ। આવો ગવાર આપણે લઈશું। તો ગવારને આ રીતે પહેલાં આપણે કટ કરી નાખીશું। આ રીતે જુઓ, આ રીતે ઊભી ચીરીમાં આપણે કટ કરી નાખીશું। તો બધા ગવારને એ રીતે આપણે કાપી નાખવાના છે। જુઓ, આ રીતે સમારી નાખવાના છે। જુઓ, આ રીતે બધા ગવારને જો આ રીતે સમારી નાખ્યા છે। અહીંયા થોડો ગવાર વધ્યો છે તો હું એ ગવારને આ રીતે કટ કરી નાખું છું। આ રીતે આપણે કટ કરીને નાખીશું। જુઓ, આ રીતે નાના નાના પીસમાં કટ કરી દેવાનું છે ગવાર। જુઓ, તો હવે ગવારમાં ભરવાનો આપણે મસાલો તૈયાર કરી દઈશું। તો અહીંયા મેં લસણ લીધું છે, તો લસણને ખાયણીમાં એડ કરીશું અને લીલા મરચાં એડ કરીશું। આ રીતે તમે ગવારમાં ભરવાનો મસાલો કરો ને તો મસાલો ખૂબ સરસ અને ટેસ્ટી મસાલો તૈયાર થાય છે। તો હવે આપણે તેમાં લસણ અને લીલા મરચાં અને મીઠું એડ કરીશું। મીઠું એડ કરવાથી શું લસણ સરસ વટાઈ જાય છે આપણું। જે થોડું આખું રહી જાય તેવું લસણ રહેતું નથી, એકદમ ઝીણું સરસ વટાઈ જાય છે મીઠું એડ કરવાથી। તો જુઓ, અહીંયા મેં પાપડી લીધી છે, બેસનની પાપડી। તો આપણે પાપડીને એડ કરી દઈશું આ રીતે। તમારે આની જગ્યાએ ચણાનો લોટ શેકીને લેવો હોય તો તમે ચણાનો લોટને પણ લઈ શકો છો, પણ આ તમે એક વખત આ પાપડી એડ કરી જોજો, ખૂબ સરસ શાક તૈયાર થાય છે ભરેલા ગવારનું। તો હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું। તો હળદર એડ કરીશું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલા પાવડર એડ કરીશું અને બધા મસાલાને આ રીતે આપણે વાટી લઈશું। આપણે એમાં પાણી એડ કરવાની જરૂર પડતી નથી। આપણે પહેલાં મીઠું એડ કર્યું છે ને એટલે સરસ મસાલો વટાઈ જ જાય છે। તો આપણો મસાલો વટાઈને તૈયાર છે। તો હવે ગવારને આપણે ભરી દઈશું। તો આ જ રીતે બધા ગવારને આપણે ભરી દઈશું। જો આ રીતે આ રીતે તમે એક વખત મસાલો કરીને ગવાર બનાવી જોજો, ખૂબ સરસ ગવારનું શાક તૈયાર થાય છે। તમે એક વખત બનાવશો ને તો તમને ફરીથી પણ બનાવવાનું મન થશે, તેટલું ટેસ્ટી શાક આ ગવારનું તૈયાર થાય છે। તો જો બધા ગવારને આ રીતે આપણે ભરી નાખીશું। જો આ રીતે જો તમને વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને આ રીતે શાક એક વખત ચોક્કસથી બનાવજો। ખૂબ સરસ શાક તૈયાર થાય છે ભરેલા ગવારનું, તમે એક વખત બનાવી જોજો। તો આ જ રીતે બધા ગવારને આપણે ભરી દઈશું। તો જુઓ, અહીંયા ગવાર આપણો ભરાઈ ગયો છે। તો અહીંયા જો તપેલીમાં મેં પાણી લીધું છે અને ઉપર આ રીતે કાણાવાળું વાસણ લીધું છે। તો તેની ઉપર આપણે બધા ગવારને આ રીતે મૂકી દઈશું અને ગવારને આપણે બાફી લઈશું। તો આ રીતે બધા ગવારને આપણે ગોઠવીને મૂકી દેવાનો છે। જો આ રીતે હવે આને આપણે બફાવા માટે મૂકી દઈશું। તો જુઓ, થોડી વાર અહીં જોઈ લીધું છે, ગવાર સરસ આપણો બફાઈ ગયો છે। જુઓ, તો હવે આપણે આને ઉતારી લઈશું અને હવે શાકને આપણે વઘારી દઈશું। તો હવે કઢાઈ મૂકીશું ને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું। હવે તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરીશું। રાઈની જગ્યાએ તમારે જીરું એડ કરવું હોય તો તમે જીરું પણ એડ કરી શકો છો।
હવે રહીને આપણે સતળાવા દઈશું. પછી રહી આપણી સતળાઈ જાય એટલે તેમાં આપણે જે ગવાર ભર્યો હતો તેને એડ કરી દઈશું. પછી આ રીતે મિક્સ કરી નાખીશું. જુઓ તેલમાં મસાલાને આ રીતે શેકાવા દેવાનો છે ગવારના. જો તેલમાં મસાલો શેકાશે નહીં ને તો લસણનો કાચો ટેસ્ટ આવશે અને ખાવામાં સારું નહીં લાગે. એટલે આને ધીમા ગેસ ઉપર તમે ગવારને બરાબર શેકાવા દેજો. આ રીતે ગવાર શેકાશે ને તો જ મસાલાનો અંદર ટેસ્ટ સરસ આવશે. નકર તમે ગવાર શેકશો નહીં ને તો મસાલાનો ટેસ્ટ સારો નહીં આવે અને શાક સારું નહીં બને. આ રીતે જુઓ નીચેથી ચોંટે ને મસાલો એ રીતનો આપણે મસાલાને શેકવાનો છે. હવે આપણે તેમાં દહીં એડ કરીશું. મસાલો જુઓ સરસ શેકાઈ ગયો છે, તેલ બધું ઉપર આવી ગયું છે. જુઓ તો આપણે અહીંયા દહીં એડ કરી દઈશું. તમારે જેટલું દહીં એડ કરવું હોય એટલું તમે કરી શકો છો. અમારે બધા આ રીતનું ખાય છે એટલે હું અહીંયા આટલું દહીં એડ કરું છું અંદર. તમારે 1-2 ચમચી એડ કરવી હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. જો દહીં એડ કરીને આ રીતે મિક્સ કરી દેવાનું છે. જો તમે પહેલાં દહીં એડ કરો છો ને તો શાકનો ટેસ્ટ સારો નથી આવતો. દહીં બધું ફાટી જાય છે અને શાક સારું નથી લાગતું ખાવામાં. એટલે તમારે ગવાર એડ કરીને મસાલો શેકાય ને પછી જ દહીંને એડ કરવાનું છે. તો જ શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે. મસાલો પણ સરસ શેકાઈ ગયો હશે પછી દહીં એડ કરશો તો. અને તમે પહેલાં દહીં એડ કરી દેશો ને તો મસાલો સરસ શેકાશે નહીં અને શાક સારું નહીં બને. તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.